नमस्कार केम छो मजामां। આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતિ વિધેય। ત્રિકોણમિતિ વિધેયની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે સાબિતીના દાખલા પૂરા કરેલા, બરાબર। મંગળવારના લેક્ચરમાં લાસ્ટ લેક્ચરમાં આપણે સાબિતીના દાખલા પૂરા કરેલા। હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 3.4। મિત્રો ત્રિકોણમિતિની અંદર એક આખો એક મોટો ટોપિક એ છે કે આપણે જોયું ઉકેલ મેળવવું કઈ રીતે, હવે આપણે જોવાનું છે। લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે ગુણિત ઉપગણિતના સરવાળા બાદબાકીના સૂત્રનો ઉપયોગ કરીને સાબિત કરો, એનો મતલબ એનો જવાબ આપેલો હતો। તમે 10મા ધોરણની અંદર ઉકેલ મેળવવાના દાખલા જોઈ ગયેલા, બરાબર। ઉકેલ મેળવવું એટલે શું? તો ઉકેલ મેળવવી એટલે એવી કિંમત મેળવવી જેને આપણે બીજી ભાષામાં કહેવું તો શૂન્ય મેળવવું, બીજ મેળવવું। આ બધામાં આપણે મેળવતા હતા શું? તો x અથવા y ની કિંમત। આ x અને y ની કિંમત એવી હોય કે જે અંદર સમીકરણમાં મૂકો તો એનું સમાધાન કરે, ડાબા બરાબર જબા સમાધાન કરે। આને આપણી ભાષામાં ઉકેલ પણ કહી શકાય। પણ ત્રિકોણમિતિની અંદર ઉકેલ મેળવવો એટલે તો ત્રિકોણમિતિ તો ફરીવાર અહીંયા તો કેટલા બધા ખૂણા પ્લસમાં આવી શકે, કેટલા બધા ખૂણા માઈનસમાં આવી શકે। તો એની અંદર ઉકેલવા મેળવવા માટે એના સૂત્ર છે, એ સૂત્રની અંદર કિંમત મૂકી દો એટલે ઓટોમેટિક એનું વ્યાપક સ્વરૂપમાં સમાધાન કરે। કારણ કે અહીંયા એક જ જવાબ આવે એવું જરૂરી નથી। સમજાય છે મારી વાત? આપણે જોઈએ, માની લો મિત્રો એકમ વર્તુળ છે, અહીંયા વાત કરીશ એકમ વર્તુળ, અહીંયા વાત કરી દો મિત્રો। આ એકમ વર્તુળ છે, આ એકમ વર્તુળની અંદર અહીંયા ઉપરની બાજુએ જઈએ તો પ્લસ ખૂણો આવે, એટલે ઉપરની બાજુ એટલે એન્ટી ક્લોકવાઇઝ, અને આ નીચેની બાજુ જઈએ તો માઈનસ ખૂણો આવે। આ તમને ખ્યાલ છે, બરાબર। હવે હું એમ કહું કે અહીંયા કયો ખૂણો લાગે તો 0 લાગે, 2π લાગે, 4π લાગે, આ બધું તમને ખ્યાલ છે, બરાબર। આની વાત આપણે ડિટેલમાં કરી ગયા છે। અહીંયા π, અહીંયા 3π, આગળ જઈએ તો 5π, આ રીતે અહીંથી π/2, બરાબર। અહીંયા આવશે 3π/2, અહીંયા આવશે 5π/2, અહીંયા આવશે 7π/2, અહીંયા આવશે 9π/2, હા કે ના? આવું અનંત સુધી આ બાજુ પ્લસમાં જશે, એવું જ આ માઈનસમાં પણ જશે। અહીંયા માઈનસ જઈએ તો -π/2, આ બાજુ આવો તો -π, હા કે ના? આવું અનંત સુધી આ બાજુ, અનંત સુધી આ બાજુ। હવે મિત્રો હું એમ કહું છું, તમને ખ્યાલ છે કે અહીંયા આ બિંદુ આગળ કયા કયા મૂલ્ય મળે? તો આ બિંદુ આગળ 1 0 મળે। 1 કોના માટે છે? તો cos માટે। 0 કોના માટે છે? તો sin માટે। હવે આ બાજુ જાવ તો કયા બિંદુ મળે? -1 0। તો મિત્રો આ બિંદુ અને આ વસ્તુની બધા ડિટેલમાં આપણે એક આખો લેક્ચરની અંદર વાત કરેલી થિયરી, બરાબર, અને પહેલાના ટોપિકની અંદર પણ વાત એ કરું છું કે માની લો મારે sin ની 0 કિંમત મેળવવી છે। આપણે ઉકેલ સમજીએ મિત્રો। sin x 0 ક્યાં થાય, બરાબર? તો તમે જોશો મિત્રો, તો sin 0 અહીંયા થાય। આ કેની માટેનું મૂલ્ય છે? sin માટેનું। આ કેના માટેનું મૂલ્ય છે? sin માટેનું। ડાબી બાજુનું મૂલ્ય કેના માટે છે? cos માટે। તો તમે જોયું મિત્રો, અહીંયા બે બિંદુ આગળ, એક તો આ બિંદુ આગળ અને આ બિંદુ આગળ sin 0 થાય છે। હવે તમે વિચાર કરો કે હું એમ કહું sin 0 0, તો તમે શું કહેશો? સાચું। હું એમ કહું sin π 0, તો તમે કહો સાચું, બરાબર। હું એમ કહું sin 2π, તો એ તમે કહેશો સાચું, બરાબર। હું એમ કહું sin 3π, તો એ તમે કહેશો સાચું। તો આ દરેક બિંદુ, આ એટલા બધા ખૂણા, અનંત ખૂણા આ બાજુ, અનંત ખૂણા પેલી બાજુ, બધા જ ખૂણા આગળ sin નું મૂલ્ય 0 થાય। સમજાય છે મારી વાત? તો હવે આ બધી જ વાત તો વ્યાપક સ્વરૂપમાં આપણે કરવી પડશે। એક બિંદુ આગળ કે બે બિંદુ આગળ થતું હોત ને તો આપણે બે બિંદુ મેળવી લેત, ઉકેલ પૂરો થઈ જાય। પણ અહીં ત્રિકોણમિતિમાં એકમ વર્તુળમાં એવું નહીં બને મિત્રો। કોઈ પણ બિંદુ આગળ અસંખ્ય ખૂણા બનતા હશે, કેમ કે તમે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં, એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે જ રાખશો તો અહીંયા આ બિંદુ આગળ અસંખ્ય ખૂણા બને, આ દરેક બિંદુ આગળ અસંખ્ય ખૂણા બનશે। તમે ફરીને પાછા આવવાના 2π જેટલું ઉમેરતા જાઓ, બાદ કરતા જાઓ, ઉમેરતા જાઓ, બાદ કરતા જાઓ, એટલે તમને એ બિંદુ આગળ અસંખ્ય ખૂણા મળે। તો હવે એ બિંદુ આગળ અસંખ્ય ખૂણા બને તો બધા જ ખૂણાને આપણે અંદર સમાવવો પડે, તો એને કહેવાય વ્યાપક ઉકેલ। કેવો ઉકેલ કહેવાય મિત્રો? વ્યાપક ઉકેલ। તો વ્યાપક ઉકેલ માટે તમને વાત કરું, એક ઉદાહરણ આપણે અહીં લીધું છે। માની લો અહીંયા sin -π લત તો એ 0 થાય મિત્રો। મારે તો આ બે બિંદુ એટલે આ x અક્ષ જે કહેવાય છે, એ x અક્ષ આગળના દરેક બિંદુમાં x અક્ષમાં sin નું મૂલ્ય 0 થશે। તો મારે વ્યાપક સ્વરૂપમાં કેવું હોય તો હું શું કહીશ? તો આને વ્યાપક સ્વરૂપમાં કેવું હોય તો હું sin x એ 0 થાય છે કયા બિંદુ આગળ? x ની nπ કિંમત આગળ, જે n belongs to z માટે હું કહીશ। કયા બિંદુ આગળ? nπ આવે। માની લો હું n મૂકી દઉં, z છે, z હોય તો એમાં માઈનસ પણ લઈએ તો માઈનસ લઉં તો -π, -1 લઉં તો 0 લઉં તો 0, તો 0 આગળ થયું।
માઇનસ પર લઉં છું એટલે -1. માની લો +1 લઉં તો પાઈ થાય તો પાઈ આવ્યું, 2 લઉં તો 2 પાઈ થાય, 3 લઉં તો 3 પાઈ થાય, 4 પાઈ, 6 પાઈ, 7 પાઈ, 8 પાઈ, એવું માઇનસમાં પણ અનંત સુધી જાય તો આનો વ્યાપક ઉકેલ શું કહેવાય? x n પાઈ, જે n બિલોંગ્સ ટુ z. સમજાણું મિત્રો કે ના સમજાણું? તો sin માટેનો વ્યાપક ઉકેલ x n પાઈ, જે n બિલોંગ્સ ટુ z. બધી જગ્યાએ n બિલોંગ્સ ટુ z સમજવું. cos x 0 ક્યાં થશે? તો cos 0 થશે y અક્ષ પર. કઈ અક્ષ પર મિત્રો? y અક્ષ પર. હવે y અક્ષ પર થાય મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધેલું મિત્રો, આના પહેલા જે હતું એમાં મેં તમને કીધેલું કે y અક્ષ આવે એટલે શું સમજવું. ચાલો y અક્ષ ની આપણે થોડીક વાત કરીએ. બરાબર, ખાલી y અક્ષ ની વાત કરી, x દોરું છું પણ વાત y અક્ષ ની કરવાની. ચાલો આને હું π/2 અહીં ખૂણો થશે, આ બાજુ આવશે તો -3π/2 ખૂણો થશે, આવું માઇનસમાં આ બાજુ જશે, પ્લસમાં જાવ તો અહીંયા આવશે 5π/2, અહીંયા આવશે 9π/2, 4 ઉમેરતો જાઉં છું, અહીંયા આવશે 13π/2. આ તમને ખ્યાલ છે, આ અનંત સુધી જશે. એવું જો અહીંયા આવું તો અહીંયા આવશે 3π/2 પ્લસ આ કે ના, અહીંયા આવશે 7π/2, 11π/2, 15π/2. તો તમે જુઓ મિત્રો આ બાજુ પણ અનંત સુધી જશે. અહીંયા જાવ તો કયું આવશે? -π/2, -5π/2. આ રીતે અહીંયા પણ અનંત સુધી જશે. તો મિત્રો મારે આ ખૂણાને વાત કરવી હોય, સોરી આ બે y અક્ષ ની વાત કરવી હોય તો એની માટે વ્યાપક કયું કહેવાય? વ્યાપક કયું કહેવાય? જોજો, ખાસ જોજો. આને અને આ બિંદુનો સમાવેશ કરતું બિંદુ થાય 2n + 1π/2. 2n -1 પણ ચાલે અને +1 પણ ચાલે. સમજાણું? -1 પણ ચાલશે અને +1 પણ ચાલશે. અને માની લો આ બંનેનું મેં સમન્વય ભેગું કીધું, મારે ખાલી આ જ બિંદુનું, જો આ નોટ ડાઉન કરી લેજો, ભૂલતા નહીં. આ બિંદુની ખાલી વાત કરી હોય તો હું શું કહેત? તો આ બિંદુની વાત કરીએ તો આવું કહેત 4π + 1π/2. કેવું કીધું? 4π + 1. ચાલો 0 મૂકો, અહીંયા સોરી n પાઈ, 4n પાઈ આવશે. શું આવશે? 4n પાઈ. જો આપણે n બરાબર 0 મૂકો, 0 મૂકવા 0 થયું, આ પાઈ 1 છે તો π/2 આવશે, તો આનું મૂલ્ય આવ્યું π/2. તમે જોતા જજો, n બરાબર 1 મૂકો, 1 મૂકો એટલે 4π + 1 એટલે 5, 5π/2, તો અહીંયા આવશે 5π/2. તમે જોયું મિત્રો? ચાલો અહીંયા 2 મૂકો, 4 2 8, 8 ને 1 9, 9π/2. જો n બરાબર 2 મૂકું તો અહીંયા આવશે 9π/2. છે ને જાદુ મિત્રો? ચાલો n બરાબર હું -1 મૂકું, ચાલો ઊંધી બાજુ જઈએ, n બરાબર -1 અહીં મૂકી દઉં, -1 મૂકું, -1 મૂકું એટલે અહીંયા આવશે -4. હા કે ના? -4 માંથી 1 ઉમેરો એટલે -3, -3π/2, તો અહીંયા આવશે -3π/2. જોયું મિત્રો કે ના જોયું? તો તમે જુઓ કે મેં અહીંયા ખાલી 4n + 1 લખી નાખ્યું તો મારા બધા જ બિંદુનો સમાવેશ થઈ ગયો. એવું જો નીચે લખવું હોય મિત્રો તો અહીંયા હું લખીશ તો 4n π -1π/2. કેટલું ઈઝી છે મિત્રો? જો ચાલો અહીં 0 મૂકી દો, -π/2 આવી ગયો, -π/2. ચાલો 1 મૂકી દો, 1 મૂકશો તમે એટલે અહીંયા થયા 4 માંથી 1 જાય 3, 3π/2 આવી ગયું. 2 મૂકો તો 8, 8 માંથી 1 જાય તો 7π/2. શું ને? હા કે ના? તો આ હતું ઉપરના માટેનું y નું આ બિંદુ આગળના આનું વ્યાપક સ્વરૂપ ને આનું વ્યાપક સ્વરૂપ કહેવાય. હવે બંનેનો સમાવેશ કરતું જો કોઈ સ્વરૂપ લેવું હોય મારે y અક્ષ માટે, કોના માટે? y માટે લેવું હોય તો 2n + 1π/2 થશે. બંને આવી જશે મિત્રો. બરાબર? 2n + 1 લેવું એટલે y અક્ષ આખો આવી જાય. જો 1 મૂકો 3, 3π/2 આવી ગયું. હા કે ના? 0 મૂકો π/2 ઉપર આવી ગયું. 2 મૂકો 4 ને 1 5π/2 ઉપર આવી ગયું. 3 મૂકો 7 આવી ગયું. 4 મૂકો 9 આવી ગયું. તમે જોયું કે ના જોયું? 5 મૂકો 11 આવી ગયું. 6 મૂકો તો 13 આવી ગયું. 7 મૂકો તો 15 આવી ગયું. તમે જો બધા જ બિંદુનો સમાવેશ કરશે. એની માટેનું વ્યાપક સ્વરૂપ કયું થયું? 2n + 1π/2. આ ફોર્મ્યુલા છે કે તમે કિંમત મૂકી રાખો, ફંક્શન છે તો એની અંદરના બધા જ બિંદુનો સમાવેશ કરે એને શું કહેવાય? 2n + 1π/2. -1 મૂકો તો આમાં ખોટું નથી, તોય સમાધાન કરે છે, પણ આપણે એને એક કોમન રાખી છે 2n + 1. તો અહીં મિત્રો તમે જુઓ cos x = 0 કયા બિંદુ આગળ થશે? તો 2n + 1π/2 આગળ. સમજાણું કે ના સમજાણું? tan ક્યાં થશે 0? તો n π આગળ. જ્યાં sin થાય ને ત્યાં tan થાય, કારણ tan નું સૂત્ર શું છે? sin / cos. તો sin અંશ 0 થઈ ગયો તો છેદ તો 0 જ ગણવાનો ને, છેદનું તો મહત્વ ના રહે ને, અંશ 0 થઈ જાય તો એ માટે sin નું થાય ત્યાં tan નું થાય. આ તો લખ્યું છે, જરૂરી નથી. તમે sin 0 કરી નાખો તો પણ tan 0 થઈ જવાનું છે. ઓકે ચાલો
હવે વાત આવી, આ તો હતી x અક્ષ ને y અક્ષ પરના બિંદુ, sin ના બિંદુ અને cos ના બિંદુ માટે વાત હતી. પણ આપણે માની લો અહીંયા અલગ અલગ બિંદુ એકમ વર્તુળ પરના હોય તો અગત્યની વસ્તુ છે મિત્રો. સમજાણું? આ વસ્તુ બરાબર સમજાઈ ગઈ મિત્રો? તો અહીંયા સમજાવું છું મિત્રો. sin x બરાબર sin y, આ y જે છે ને એ અગત્યનો છે. sin x બરાબર આપણને આપ્યું હોય તો આપણે એનો sin y એના સમક્ષ એક વસ્તુ બનાવવી પડશે. આ એક ખૂણો બનાવવો પડશે. અહીંયા મૂલ્ય આપેલું હશે તો એનો એક ખૂણો બનાવશું. x n pi plus -1 ની n ઘાત into y. એનું વ્યાપક સૂત્ર છે મિત્રો. યાદ રાખજો, x n pi plus -1 ની n ઘાત into y. બરાબર? cos x બરાબર cos y. x 2n pi plus or minus y. આ y આ ખૂણો છે. એ કયો ખૂણો છે હમણાં આપણે રકમમાં દાખલા ગણશું એટલે જોશું. ચાલો, tan x બરાબર tan y. તો x n pi plus y. આ યાદ રાખજો, n pi plus y. મિત્રો આ જે છે ને એનું વ્યાપક સ્વરૂપ છે. આ શું છે? વ્યાપક સ્વરૂપ. તો વ્યાપક સ્વરૂપ આપણે બરાબર રીતે યાદ રાખવું જ પડશે, બીજો વિકલ્પ નથી. સમજાણું મિત્રો? હવે મિત્રો અહીંયા તમે જોજો, આપણે દાખલા જોઈએ એટલે એમાં તમને સમજાશે. તો રકમમાં કઈક આ રીતનું કહે છે મિત્રો. આ લખી નાખજો, મેં ભૂસી નાખ્યું છે તો તમે થોડુંક નોટ ડાઉન કરી નાખજો. આપેલ સમીકરણના મુખ્ય અને વ્યાપક ઉકેલ શોધો. દાખલા નંબર 1 થી 4 માં 1 થી 4 માં આપેલ સમીકરણમાં મુખ્ય અને વ્યાપક ઉકેલ શોધો. મુખ્ય ઉકેલ એટલે શું? પાછો એ પ્રશ્ન આવ્યો. વ્યાપક ઉકેલ તો આપણે સૂત્ર લખી નાખ્યા. બરાબર? તમને થાય મિત્રો કે અહીંયા સાહેબે 3 જ લીધા, sin cos ને tan. બીજા ક્યાં? બાકીના 3 ક્યાં? તો આપણે શું કરશું? આ 3 નો સમાવેશ કરી લેશું અને માની લ્યો આના સિવાયના બીજા કોઈ આવે તો વેસ્ટ કરી નાખવાનો. એટલે બનવાનો તો આ જ ને. સમજાણું? માની લો cosec નો પૂછે તો cosec ને કેમાં ફેરવી નાખવાનું? sin માં. તો sin નું તો મળી ગયું, sin નો લખી નાખો, એ cosec નો થશે. cos નો પૂછે તો sec નો પૂછે તો cos બનાવી નાખવાનો, cot નો પૂછે tan બનાવી નાખવાનો. 3 યાદ રાખવાનો, વધારે યાદ રાખવાની જરૂર નથી. સમજાણું? ચાલો નેક્સ્ટ જુઓ. દાખલા નંબર પહેલો જુઓ છે. એમાં પહેલું છે tan x √3. મિત્રો અહીંયા ધ્યાન આપજો, પ્લસ અને માઈનસ બધું જોવું જરૂરી છે. પહેલી વાત હતી મુખ્ય ઉકેલ, એટલે હું અહીંયા લખી નાખું છું. મુખ્ય ઉકેલ એટલે શું? મુખ્ય ઉકેલ એ 0 થી લઈને 2π માં આવતો ખૂણો. જે ખૂણો સમાવેશ, જે ઉકેલ સમાવેશ કરતો હશે, બરાબર, ઉકેલ જે હશે એ હંમેશા 0 થી 2π માં કયા બિંદુ આગળ સમાધાન કરે છે એ મુખ્ય ઉકેલ રહેશે. અને વ્યાપક એટલે એના એ બિંદુ આગળના તમામ બિંદુ લેવાના. અસંખ્ય બિંદુઓ તો અસંખ્ય બિંદુ લઈને એને દર્શાવે તો એને વ્યાપક ઉકેલ કહેવાય. નામ જ વ્યાપક છે તો વ્યાપકનો મુખ્ય એટલે એક જ સર્કલ ફેરીએ આપણે 0 થી લઈને 2π સુધીનું. તો 0 થી લઈને 2π માં જેટલું ફરીએ ને એની વચ્ચે જે ખૂણા આવશે ને સમાધાન કરતા હશે ઉકેલના, એને આપણે મુખ્ય ઉકેલ કહીશું. આપણે જોઈએ મિત્રો tan x √3. હવે આપણે અહીંયા અગત્યની વસ્તુ બહુ એટલે બહુ જ અગત્યની આ દાખલામાં ધ્યાન આપજો મિત્રો. અહીંયા પહેલા આપણે મેળવીએ મુખ્ય ઉકેલ, પછી મેળવશું આપણે વ્યાપક ઉકેલ. અહીંયા આપણે OLSTC નો નિયમ બહુ વ્યવસ્થિત રીતે જાણવો પડશે મિત્રો. OLSTC બરાબર. હવે તમે જોજો, અહીંયા ખૂણો થયો 0 અને 2π, અહીંયા થયો π/2, અહીંયા થયો, હું હજી મુખ્ય ઉકેલ છે એટલે અહીંયા ખાલી આ લખું છું, બરાબર. અહીંયા થયો 3π/2 અને ફરીવાર અહીંયા 2π, એટલે 0 થી લઈને 2π એક સર્કલ આપણે ફરવાનું છે. હવે મને એમ કહો મિત્રો, tan x √3 નું મૂલ્ય ક્યાં થાય? આપણે મુખ્ય ઉકેલ માટે વાત કરવી છે. મુખ્ય ઉકેલ માટે વાત કરવી છે. તો tan x √3, તો tan x √3 કયા બિંદુ આગળ થાય? તો tan π/3 આગળ થાય. હા કે ના? tan 60 નો ખૂણો √3 થાય. હેલો, તો અહીંયા માની લો મિત્રો આ બિંદુ આગળ આ 60 નો ખૂણો છે, તો અહીંયા π/6 આ ખૂણો જે છે એ π/6. શું એકમ વર્તુળમાં એક જ બિંદુ આગળ tan π/3 √3 થાય? આ બિંદુ આગળ tan π/6 આગળ જ √3 થાય એવું છે? તમને ખ્યાલ છે એવું? ના, બીજા ચરણમાં થશે. કારણ OLSTC ના નિયમ પ્રમાણે બધા જ વિધેય બબ્બે જગ્યાએ બે ચરણમાં થાય. OLST, T એટલે tan અને cot. તો ત્રીજા ચરણમાં પણ ધન થાય. હા કે ના? હેલો, ત્રીજા ચરણમાં પણ ધન થવાનું. તો પહેલા ચરણમાં ધન અને tan અથવા cot એ ત્રીજા ચરણમાં ધન થાય. તો ત્રીજા ચરણમાં કઈ રીતે લેવાનું? તો ત્રીજા ચરણમાં હંમેશા આપણે x અક્ષનો સંદર્ભ લેશું.
y અક્ષ આગળ લેશું તો વિધેય બદલાતું એવો નિયમ આપણે કીધેલું. તો આપણે હંમેશા સંદર્ભ કોનો લેશું? x અક્ષનો. તો હું અહીંથી કેટલું જાય તો અહીંયા tan ખૂણાની કિંમત √3 જાય. તો અહીંયા પાઈ પ્લસ આ ત્રીજું ત્રણ કરવું હોય તો શું કરવું પડે? પાઈ પ્લસ π/6 એટલે આ બિંદુ આવશે. માની લો એક્ઝામ્પલ તરીકે. તો મિત્રો અહીંયા આ બિંદુ આવે તો આ બિંદુ આગળ પણ એટલે અહીંયા થશે 7π/6. આ 7π/6 આગળ પણ tan નું મૂલ્ય ધન આવે. તો તમે જોયું બે બિંદુ આગળ ધન આવે છે. એક tan π/6 આગળ √3 આવે, એક tan 7π/6 આગળ પણ આની કિંમત √3 આવશે. તો મિત્રો તમને પ્રશ્ન થાય કે અહીંયા તો બધામાં બે આવશે, તો આ બધે આવે બે આવી શકે. આ મુખ્ય ઉકેલ છે. હવે આ બિંદુ આગળના તમામ બિંદુ લેવાના. અહીં જે આવતા π/6 માં 2π ઉમેરો, પાછું 2π ઉમેરો, પાછું 2π ઉમેરો. એવું જ અહીંયા 7π/6 માં 2π ઉમેરો. એમ 2π માઈનસ કરો તો માઈનસ ના ખૂણા આવશે, ધન કરો તો અહીંયા પણ અસંખ્ય બિંદુ આવવાના મિત્રો. અહીંયા પણ અસંખ્ય બિંદુ આવે, અહીંયા પણ અસંખ્ય બિંદુ આવે. આ બધા જ ખૂણાનો સમન્વય કરતું એક સ્વરૂપને વ્યાપક ઉકેલ કહેવાય. ક્લિયર થયું કે ના થયું? બે ખૂણા જે છે એ એના મુખ્ય ઉકેલ થયા, કારણ કે 0 થી 2π ની વચ્ચે આવે છે. અને આ બિંદુ આગળના તમામ ખૂણા, આ બિંદુ આગળના તમામ ખૂણા ફરી ફરીને આવે રાખો. તો આ બધાનો સમન્વય, આનો અને આનો સમન્વય કરતા ખૂણાને વ્યાપક ઉકેલ કહેવાય. સમજાણું? અને હવે આપણે અહીં લખશું મિત્રો, મેં અહીંયા લખ્યું tan x = √3. અને અહીંયા બીજા આગળ પણ થાય છે. કયા આગળ થાય છે? તો tan x = tan પાઈ પ્લસ, સોરી મિત્રો અહીંયા આપણે π/3 આવશે. અહીંયા 6 લીધું છે ને 3 લેશું તો ખૂણો થશે. બરાબર? એટલે થોડુંક અહીં મારી ભૂલ થઈ છે. બરાબર? 3 સમજજો, 3 સમજજો એટલે અહીંયા 4π/3 થશે. શું થશે? 4π/3. π/3 એટલે 60 નો ખૂણો, π/6 એટલે 30 નો ખૂણો. બરાબર છે? તો આ π/3 તો π + π/3 આ બંને આગળ સમાન થશે. બરાબર? તો અહીંયા તમે જો આનું મળી ગયું એટલે આપણે એમને રહેવા દઈએ. અહીંયા થશે tan x = tan 4π/3. કેટલું મિત્રો? 4π/3. તો અહીંયા x = આપણને શું મળ્યું? તો x = π/3 અને x = 4π/3 બે ખૂણા આવશે. તો મિત્રો આ જે છે એ એનો કેવો ઉકેલ થયો? મુખ્ય ઉકેલ. તો મુખ્ય ઉકેલ આપણે લખી નાખીએ. મુખ્ય ઉકેલ એ મળ્યો π/3 અને 4π/3. આમ તો જનરલી કેવું છે મિત્રો, નાનો લેવામાં આવે, પણ મુખ્ય ઉકેલ 0 થી 2π માં બંને જવાબ લખવા જરૂરી છે મુખ્ય ઉકેલમાં. હવે એવું વ્યાપક ઉકેલ મેં તમને હમણાં સમજાવ્યું મિત્રો. વ્યાપક ઉકેલ એટલે શું? તો વ્યાપક ઉકેલમાં તમારે વ્યાપક ઉકેલનું સૂત્ર લખી નાખવાનું. વ્યાપક ઉકેલ બરાબર સૂત્ર શું હતું? tan નું. ચાલો અહીંયા tan માં જો, tan માટે હતું n π. તો આપણે અહીં શું લખશું? n π જે છે અહીંયા, સોરી, n π + y. તો n π + y આ આપણી માટે y બની ગયો. બરાબર? તો વ્યાપક ઉકેલ = અહીંયા લખશું n π + y. y બરાબર કોણ છે? તો π/3. તો આ આપણો બની ગયો વ્યાપક ઉકેલ. તો તમને એમ થયું મિત્રો અહીંયા π/3 જ લેવાનું. તો મિત્રો હંમેશા વ્યાપક ઉકેલમાં બેમાંથી એક જ ખૂણો લેવાશે. તો આપણે એવો આગળ રાખશું, નાનો ખૂણો લઈએ, મોટો ખૂણો લ્યો તો જવાબ સાચો જ છે, ખોટો નથી. બરાબર? સમજાય છે ને? n π + π/3 જ્યાં n belongs to z. આ બહુ અગત્યનું છે. તો અહીંયા તમે જોશો ને તો ઓટોમેટિક બધા જ ખૂણા, આ ખૂણાએ આવી જશે, આ ખૂણાએ આવી જશે. કેવો જાદુ? n π + π/3 લઈએ તો અહીંયા તમામ ખૂણા આવી જાય અને આના પણ તમામ ખૂણા આવી જાય. બોલો. તો ઘણીવાર મિત્રો આમાં કન્ફ્યુઝન એ થાય છે, ઘણીવાર વિદ્યાર્થી અહીંયા n π + 4π/3 લખે. સમજાણું કે ના સમજાણું? ઘણીવાર મિત્રો અહીંયા કોઈ આને લખતો જવાબ સાચો હોય, કેમ કે n π + π/3 એટલે શું થાય? ચાલો એક આપણે એક્ઝામ્પલ લઈએ. અહીં 0 મૂકો મિત્રો, 0 મૂકો તો π/3, 1 મૂકો તો 4π/3, 2 મૂકો તો 2π + π/3 જો ને, તો અહીંયા આવશે 6 એટલે 7π/6. ચાલો 3 મૂકો, 3 × 9 10π/3. તમે સમજ્યા મિત્રો? અહીંયા 3 નો ઉમેરો થાય છે, 3 નો ઉમેરો થાય એટલે 13π/3. આગળ જાઓ તો અહીંયા આવશે 16π/3. આવું અનંત સુધી જશે, એવું માઈનસમાં પણ જઈ શકે. અહીંયા તમે 3 માઈનસ કરો એટલે -2π/3, 3 માઈનસ કરો તો -5π/3, પાછું 3 માઈનસ કરો તો -8π/3. તો મિત્રો આ બધા જ ખૂણા આગળ આનું મૂલ્ય √3 થાય.
હજી તો અનંત સુધી જાય, આ બાજુ માઇનસ માં અનંત સુધી, આ બાજુ પ્લસ અનંત સુધી. તમે સમજ્યા? આનો જ મતલબ વ્યાપક ઉકેલ. વ્યાપક ઉકેલનો મતલબ જ એવો કે અહીંયા એટલા તમામ, આ તો અસંખ્ય ખૂણાઓ છે, આ બાજુ જતા જ રહ્યો. તો આ બે બિંદુ, એક બિંદુ આવશે, એક બિંદુ આવશે, એક બિંદુ આવશે, એક બિંદુ આવશે. તો આનો જ મતલબ વ્યાપક ઉકેલ. મગજમાં ફીટ બેઠું કે ના બેઠું? બરાબર, મગજમાં નહીં ફીટ બેસે તો આને ગોખે પાર આવશે નહીં. તો કોઈ મિત્રો એવું લખે કે n પાઈ પ્લસ 10π/3 લખવું છે તો એ ચાલે, પણ બધાનો જવાબ કોમન રહે એટલે એની માટે આપણે π/3 લખી છે. એ ક્લિયર થયું કે ના થયું? બરાબર, ઘણીવાર કન્ફ્યુઝન થાય છે. મારો જવાબ તો સાચો છે. n પાઈ પ્લસ મેં લખ્યું -2π/3, n પાઈ -2π/3 જવાબ સાચો જ છે, ખોટો નથી, કેમ કે તમે બિંદુ તો એ જ બતાવ્યું. પણ બધાની માટે સમાન બિંદુ બતાવવા માટે હંમેશા મુખ્ય ઉકેલમાં નાનો ખૂણો લેવાનો. ક્લિયર થયું કે ના થયું? તો મુખ્ય ઉકેલ કઈ રીતે મળશે? તો 0 થી 2π આગળ જે બિંદુમાં આવતું હોય, હવે તમને ઓલેસ્ટ્રીશન નિયમ ખબર છે, તો પહેલા ચરણમાં તો બધા ધન હશે જ. બીજા કયું ચરણમાં ધન થાય છે એની માટેનો હંમેશા x અક્ષની સાપેક્ષમાં જ ખૂણો લેવાનો. પાઈ પ્લસ, સમજાણું? 2π માઈનસ આવો તો અહીંયા બે ચરણ કાપવા પડે, આખું 90 પ્લસ કરવું પડે. તો એવું નહીં કરવાનું, પાઈ પ્લસ કરો તો નીચે આવી જાવ. બીજું ચરણ હોય તો પાઈ માઈનસ કરવાનું. અહીંયા ચોથું ચરણ તો 2π માઈનસ કરવાનું. પહેલું ચરણ હોય તો 2π પ્લસ કરવાનું. પહેલા ચરણમાં 2π પ્લસ કરવાની જરૂર નથી, આમે તમે પહેલું ચરણ તો લઈ જ લીધું છે. ક્લિયર થયું કે ના થયું મિત્રો? તો આવા ઘણા દાખલા જોશું એટલે તમને થોડું સમજમાં આવશે. ઓકે, લખી કાઢો. દાખલો જોશું તો હજી થોડો બધા ક્લિયર થશે. મિત્રો અહીંયા આપ્યું છે sec x = 2. હવે મિત્રો માઇન્ડમાં તમે એક વસ્તુ ફિટ રાખો કે આપણી પાસે ત્રણ જ છે, sin, cos ને tan. sec નું તો આપણે ભણ્યા જ નથી વ્યાપક સૂત્ર, તો આપણે શું કરશું? sec કેમાં ભરે? વ્યસ્ત કરી નાખવાનું, વ્યસ્ત જે આવતું એ કરવાનું. ચાલો આનું વ્યસ્ત કરો તો આનું વ્યસ્ત થાય cos x = 1/2. cos બંને બાજુ વ્યસ્ત કરો, sec નું વ્યસ્ત cos અને 2 નું 1/2. ઓકે, તો હવે cos માટે આપણે ખૂણો જોવાનો. હવે ફરીવાર અહીં હું એકમ વર્તુળ દોરું મિત્રો, બરાબર રીતે માઇન્ડમાં ક્લીન રાખશો તો જ જશે. અહીંયા 0, અહીંયા હું લખું છું પાઈ, અહીંયા લખું π/2, અહીંયા લખું છું 3π/2, અહીંયા હું લખું છું ઓલ s t c. ચાલો કોની માટે વાત થવાની છે? sec માટે નહીં, sec માટે પણ સેમ થાય, cos માટે. તો cos કયા ચરણમાં ધન? તો એક પહેલા ચરણમાં ધન અને ચોથા ચરણમાં ધન. ઓલેસ્ટ્રીસી cos અને sec અહીંયા ધન થાય, cos અને sec ના, એ તો બધા ધન છે. ઓકે, હવે મને એમ કહો મિત્રો કે cos 1/2 કોની કિંમત છે? તો cos 1/2 કિંમત છે cos x = cos 60 ના ખૂણા આગળ, 60 એટલે π/3. ક્લિયર કે નો ક્લિયર? ક્લિયર થયું કે ના થયું? તો π/3 આગળ ક્લિયર થાય. પણ અને હવે મિત્રો π/3 ખૂણો તમે યાદ રાખો, બીજું ભૂલી જાઓ. π/3 આગળ થાય છે એટલું જ યાદ રાખો, આપણે સંદર્ભ હંમેશા x અક્ષ નો જ લેશું, y અક્ષ નહીં લઈએ ને કે વિધેય બદલાય ખૂણો બદલાય એવું થશે. તો આપણે x અક્ષ નો સંદર્ભ લેવાના છીએ. તો અહીંયા શું આવે? 2π. અને મારે કયું ચરણની જરૂર છે? તો ચોથા ચરણની. ચોથા ચરણ માટે આવવા માટે મારે નજીક કોણ પડે છે? આ બાજુની સાઈડ, જમણી બાજુ સાઈડ નજીક પડે ને. તો 2π નીચે આવ્યા એટલે માઈનસ, તો 2π માઈનસ કયો ખૂણો છે? તો π/3. π/3 કરી નાખો. સમજાણું મિત્રો? એકદમ ઈઝી. અહીંયા હતું +π/3, અહીંયા -π/3, નીચે ગયા એટલે જો આ બાજુ આમ ગયા હોત તો પ્લસ, ઓલી બાજુ આમ આવ્યા તો માઈનસ, ઉપર ગયા હોત તો આમ ગયા હોત તો પાછું માઈનસ, બરાબર? આમ ગયા હોત તો પ્લસ. તો ચાર જ ખૂણા આવવાના, ચાર જ ચરણ આવવાના. એક આવે પ્લસ, બીજું આમ જાવ તો માઈનસ, આમ જાવ તો પ્લસ, આમ જાવ તો માઈનસ, નીચે આવો તો માઈનસ, ઉપર જાવ તો પ્લસ. આમ પાછા આ નીચે નથી આવ્યા, રિવર્સ સાઈડમાં ગયા છે, બરાબર? આમ ગયા એટલે માઈનસ સમજવાનું, એટલે નીચે આવો એટલે પાછું માઈનસ જ થાય એવું નથી, જો અહીંયા પ્લસ થાય છે. ઓકે, ચાલો સમજાણું? તો અહીંયા cos x બરાબર શું આવશે? તો cos x બરાબર આવશે cos, અહીંયા મારે કરવું છે 2π - π/3, બરાબર? એટલે અહીંયા આવશે cos 6 એટલે 5π/3. તો cos x ની બે કિંમત આગળ, તો અહીંયા મુખ્ય ઉકેલ આપણે લખી નાખશું. મુખ્ય ઉકેલ બરાબર અહીંયા આવશે π/3 અને 5π/3. એકદમ ઈઝી થયું મિત્રો. અને બીજી આપણી વાત હતી વ્યાપક ઉકેલ. કેવો ઉકેલ? વ્યાપક ઉકેલ. તો વ્યાપક ઉકેલ માટેનું સૂત્ર શું છે મિત્રો? તો ફટાફટ જોઈ લો. 2nπ ± cos છે એટલે +/- 2nπ ± y. y બરાબર આપણે નાનો ખૂણો લેશું, નાનો ખૂણો છે π/3 એટલે π/3. 5π/3 લ્યો તો ખોટું નથી, જવાબ તમારો આવવાનો જ છે, બિંદુ અંદર આવી જવાનું છે, પણ બધાનો જવાબ સમાન રહે એની માટે આપણે કયો ખૂણો લઈએ છીએ? π/3. ક્લિયર થયું મિત્રો કે ના થયું? તો આ વિડિયોની અંદર તમારે આ બધા સૂત્ર જે મેં લખેલા છે એ માઇન્ડમાં બરાબર ક્લિક કરી રાખવા પડશે, તો જ આગળના દાખલા આવડશે.
નહીં તો આવડશે નહીં. બરાબર, તો મિત્રો આ લેક્ચર આપણે લાંબો રાખ્યો સમજાવવા માટે. ના સમજાય તો ફરી વાર જોજો, કેમ કે આ બહુ જ અગત્યનો ટોપિક છે, વ્યાપક ઉકેલ. ખાસ કરીને અગત્યનો એટલે કહું છું, ઘણીવાર વિદ્યાર્થી મિત્રોના જવાબ અહીંયા ચેન્જીસ આવતો હોય ને કન્ફ્યુઝ થાય છે, અમારો જવાબ સાચો છે કે ખોટો છે ખબર નથી પડતી, અમે અલગ જવાબ લખી નાખી છીએ. તો આપણે અહીંયા પહેલા મુખ્ય ઉકેલ મેળવી લેવાનું, નાનો ખૂણો મૂકી દેવાનું, સૂત્ર તમને યાદ હશે જ. ઓકે, લખી નાખો. ફરીવાર મળશું નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ દાખલા નંબર 3 થી. ઓકે.